દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તે આપણા માટે વરસાદથી ઓછું નથી અને તે પ્રોટીનમાં કેલ્શિયમ, વિટામિન B6, વિટામિન B12 જેવી પોષક તત્વોમાં મળી આવે છે જે શરીરની અનેક રોગોથી બચાવશે. પરંતુ તમે જાણો છો કે દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી તમારા સ્વાસ્થ્યમાં પર ખરાબ અસર પડી શકે છે. માછલી અને દહીં ક્યારેય એક સાથે ન ખાવા જોઈએ. આ ખોરાકમાં પ્રોટીન પ્રમાણમાં વધુ હોય છે અને આ સ્થિતિમાં જો તમારા આહારમાં માછલી દહીં એકસાથે સામેલ કરો તો સમસ્યા થઈ શકે છે અને ઘણી વાર લોકો પરાઠા, બટુક કે પૂરી સાથે દહીં ખાવાનું પસંદ કરે છે, પરંતુ તે કારણે તમે પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો. અને જો તમે તેલું કે ખોરાક સાથે દહીં ખાઓ છો તો તેમાં દિવસ સુસ્તી અનુભવે છે. આ ખાદ્ય પદાર્થ સાથે ખાવાની ભૂલ ન કરો. કેરી ગરમ સ્વભાવમાં ગુણો કેરી અને ઠંડક દહીં જોવા મળે છે અને જ્યારે તમે આ બંને એક સાથે ખાઓ છો ત્યારે ખોરાક તમારા શરીરમાં ઝેર પેદા કરી શકે છે.